નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે મહિલા સશક્તિકરણ યોજના। હવે મિત્રો, આ જે મહિલા સશક્તિકરણ યોજના છે તે યોજના અંતર્ગત મહિલાઓએ દુધાળા પશુની ખરીદી કરવી હોય, ગાય કે ભેંસની ખરીદી કરવી હોય તો દુધાળા પશુની ખરીદી કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો કોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે, યોજનાના નિયમો અને શરતો શું રહેશે, યોજના અંતર્ગત કેવી રીતે સહાય મળવા પાત્ર થશે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે મહિલા સશક્તિકરણ યોજના છે તે યોજના ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ કોર્પોરેશન આવેલું છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના આદિજાતિ મહિલાઓને જ મળવા પાત્ર થશે। મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે આદિજાતિના લોકો છે તે લોકોની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેઓને બેંક અથવા તો ધિરાણ આપતી જે સંસ્થાઓ છે તેમની પાસેથી રોજગાર અર્થે ધિરાણ મેળવવા માટે મુશ્કેલી પડતી હોય છે। ઊંચા વ્યાજના દરે તે લોકો લોન લઈ શકતા નથી, જેથી કરી ગુજરાત રાજ્યમાં રહેતા જે આદિજાતિના જે મહિલા અરજદારો છે તેમને મિત્રો જો રોજગાર અર્થે દુધાળા પશુની ખરીદી કરવી હોય તો પશુની ખરીદી કરવા માટે મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે, જેથી કરી મહિલાઓ એક પશુની ખરીદી કરી અને રોજગાર મેળવી શકે અને પોતે આત્મનિર્ભર બની શકે। ચર્ચા કરી લઈએ મિત્રો યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે। તો મિત્રો, આ જે મહિલા સશક્તિકરણ યોજના છે તે યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા જે આદિજાતિના મહિલા અરજદારો છે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। તે સિવાય અહીં અરજદાર છે તે દૂધ ઉત્પાદક સરકારી મંડીના સભાસદ હોવા જોઈએ તો તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। વાત કરી લઈએ સહાય વિશે કે યોજના અંતર્ગત કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો આ યોજના અંતર્ગત પશુની ખરીદી કરવા માટે લોન એટલે કે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। વધુમાં વધુ ₹50,000 ની મર્યાદામાં ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો મિત્રો, યોજના અંતર્ગત તમને લોન આપવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે તેના પર વ્યાજની ટકાવારી અવશ્ય લાગુ પડશે। તો વ્યાજનો દર શું રહેશે? તો વાર્ષિક 4% વ્યાજના દર સાથે 50,000 સુધીનું ધિરાણ છે તે મળવા પાત્ર થાય છે। હવે મિત્રો, આ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે, ધિરાણ આપવામાં આવે છે, જેથી કરી મિત્રો સ્વાભાવિક છે કે લોનની રકમ છે, ધિરાણની જે રકમ છે તે અવશ્ય તમારે ભરપાઈ કરવાની રહેશે। તો મિત્રો, કેટલા હપ્તામાં તમારે આ રકમ ભરપાઈ કરવાની રહેશે? તો મિત્રો, અહીં વ્યાજ સહિત 24 ત્રિમાસિક હપ્તામાં તમારે અહીં લોનની રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મ છે તે તમારા જિલ્લામાં આવેલ જે આદિજાતિ વિકાસ કોર્પોરેશનની ઓફિસ છે ત્યાં જઈ તમારે મિત્રો અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો ગુજરાત રાજ્યમાં રહેતા જે આદિજાતિના મહિલા ઉમેદવાર છે તો તેઓને જો રોજગાર અર્થે દુધાળા પશુની ખરીદી કરવી હોય તો પશુ ખરીદવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। વધુમાં વધુ ₹50,000 ની મર્યાદામાં વાર્ષિક 4% વ્યાજ દર સાથે ધિરાણ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।